મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 માં આપણે અભ્યાસ કરીશું. આજે ટોપિક 6.5 જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટેની પ્રમાણિત એન્થાલ્પીના મૂલ્યો. જે પૈકી સૌથી પહેલા દહન પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી સમજીએ. દહન પ્રક્રિયા સામાન્ય રીતે દહન એટલે એવું કહેવાય કે સળગવું. કોઈ પણ પદાર્થ એ જ્યારે સળગે છે ત્યારે ઓક્સિજનની હાજરીમાં એનું દહન અથવા સળગવાની પ્રક્રિયા થઈ ઉષ્મા આપે છે. દહન પ્રક્રિયા દરમિયાન હંમેશા ઉષ્મા છૂટી પડે છે, માટે આ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક થાય છે. દહન પ્રક્રિયા દરમિયાન મળતી પ્રમાણિત એન્થાલ્પીને દર્શાવવા માટે ડેલ્ટા HC0 જેને પ્રમાણિત ક્રિમેશન એન્થાલ્પી ફેરફાર કહે છે. C ફોર ક્રિમેશન, જેનો ગુજરાતી શબ્દ થાય સ્મશાન, અથવા અહીંયા આપણે એને દહન શબ્દ કરીશું. તો એની વ્યાખ્યા સમજીએ. દહન એન્થાલ્પી કોને કહેવાય? સામાન્ય રીતે પ્રમાણિત એન્થાલ્પીનો એકમ હોય છે કિલો જૂલ પ્રતિ મોલ. જેના આધારે આપણે એવું કહી શકીએ કે 1 મોલ કાર્બનિક પદાર્થ જેનું દહન થઈ શકે એવા 1 મોલ કાર્બનિક પદાર્થનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવામાં આવે છે. જ્યારે કાર્બનિક પદાર્થને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે તો એનું સંપૂર્ણ દહન થવાથી દહન પ્રક્રિયાને અંતે તેમાંથી બાષ્પશીલ દ્રવ્યો ઉત્પન્ન થશે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, H2O વગેરે જેવા બાષ્પશીલ દ્રવ્યો ઉત્પન્ન થશે, અને સાથે સાથે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અથવા ઉર્જા છૂટી પડે છે. આમ 1 મોલ કાર્બનિક પદાર્થ, જથ્થો નિશ્ચિત અહીંયા લેવાનો છે. 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થઈને ઉષ્મા છૂટી પડે છે, અને કાર્બનિક પદાર્થમાંથી બાષ્પશીલ દ્રવ્યો મુક્ત થાય છે. ત્યારે આ કાર્બનિક પદાર્થનું દહન થઈને ઉર્જા છૂટી પડવાની પ્રક્રિયા એને દહન પ્રક્રિયા કહે છે. અને 1 મોલ કાર્બનિક પદાર્થ માટે મુક્ત થતી ઉષ્માને છૂટી પડતી અથવા મુક્ત થતી ઉષ્માને તે પદાર્થની પ્રમાણિત દહન એન્થાલ્પી કહે છે. કેટલાક પદાર્થો માટે આપણે આવી દહન એન્થાલ્પીના મૂલ્યોનો પ્રક્રિયા સહિત અભ્યાસ કરીએ. જેમ કે આપણા ઘરની અંદર અત્યારે મોટા ભાગે એલપીજી સિલિન્ડર અથવા તો સીએનજી કે પીએનજી, આ સીએનજી પીએનજી એમાં કયો વાયુ ભરાય? તો એમાં ભરાય છે મિથેન વાયુ. પાઇપ્ડ નેચરલ ગેસ અથવા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એમાં મિથેન વાયુ, જ્યારે એલપીજી માં બ્યુટેન વાયુ ભરવામાં આવે છે, જેને આપણે રાંધણ ગેસ કહીએ છીએ. તો આવા એલપીજી સિલિન્ડરમાં ભરવામાં આવતો જે બ્યુટેન વાયુ છે એ બ્યુટેન વાયુના દહનની પ્રક્રિયા જોઈએ. બ્યુટેન, જેનું સૂત્ર થાય C4H10. આ બ્યુટેન વાયુ જે રાંધણ ગેસમાં એટલે કે એલપીજી સિલિન્ડરમાં ભરવામાં આવતો હોય છે એ હાઇડ્રોકાર્બન છે. 4 કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન આલ્કેન બ્યુટેન આ એલપીજી સિલિન્ડરમાં બ્યુટેન વાયુ ભરેલો હોય, જેનું દહન કરવામાં આવે ત્યારે
ઓક્સિજન વાયુની હાજરીમાં એનું દહન થતા જ્યારે એનું સંપૂર્ણ દહન થશે, ધ્યાન રાખજો અને યાદ રાખજો કે કોઈ પણ હાઇડ્રોકાર્બન પદાર્થ જેમાં કાર્બન અને હાઇડ્રોજન હોય એવા હાઇડ્રોકાર્બન પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો દહન દરમિયાન હાઇડ્રોકાર્બનમાં રહેલો કાર્બન ઓક્સિજન સાથે CO2 સ્વરૂપે છૂટો પડે છે અને હાઇડ્રોકાર્બનમાં રહેલો હાઇડ્રોજન ઓક્સિજન સાથે દહન પ્રક્રિયાથી H2O સ્વરૂપે મુક્ત થાય છે। સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે જેને આપણે ડેલ્ટા H ક્રિમેશન ડેલ્ટા H ફોર બ્યુટેન વડે દર્શાવીશું। જેનું મૂલ્ય હોય છે -2658 કિલો જૂલ પ્રતિ મોલ। એક મોલ બ્યુટેનનું દહન થાય ત્યારે એમાંથી 2658 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે। હવે આ પ્રક્રિયા એને સંતુલિત કરીએ તો બ્યુટેનમાં કાર્બન 4 છે, પ્રક્રિયક બાજુ અહીંયા 4 મૂકી દઈએ, હાઇડ્રોજન 10 છે, અહીંયા 10 કરવા માટે 5 વડે ગુણી દઈએ। હવે ઓક્સિજન ગણી લઈએ તો ઓક્સિજન થશે 4 દુ 8 અને આ 5 13, અહીંયા 2 વડે ઓલરેડી ગુણેલું છે માટે આપણે આને 13 દુત્યાંશ વડે ગુણીશું જેથી 2 વડે ગુણતા એ ઉપર નીચે દૂર થઈ 13 ઓક્સિજન પ્રક્રિયક બાજુ સંતુલિત થઈ। તો આ થઈ બ્યુટેનના દહનની પ્રક્રિયા જેમાં ઉર્જા મુક્ત થાય છે જેનું મૂલ્ય છે 2658 કિલો જૂલ પ્રતિ મોલ। આ 1 મોલ બ્યુટેનની દહન ઉષ્મા કહેવાય। એ જ પ્રમાણે જેટલું મોલ સંખ્યા વધતી જાય દહન ઉષ્મા પણ એ જ પ્રમાણે વધતી જશે। હવે આ જ પ્રમાણે બીજા એક ઉદાહરણ તરફ આગળ વધીએ। આપણા શરીરમાં લીધેલા ખોરાકનું પાચન થાય છે ગ્લુકોઝમાં। આપણે લીધેલો ખોરાક એ સરળ સ્વરૂપ એવા ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે। ગ્લુકોઝ જેનું સૂત્ર છે C6H12O6 જે એક મોનોસેકેરાઇડ અણુ છે જેનો ડિટેલમાં અભ્યાસ ધોરણ 12 માં કરીશું બંધારણ સહિત, પણ અત્યારે સૂત્ર યાદ રાખવાનું છે ગ્લુકોઝનું C6H12O6। ગ્લુકોઝનું પણ ઓક્સિજનની હાજરીમાં જ્યારે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે ગ્લુકોઝના ઓક્સિજનની હાજરીમાં થતા દહન આપણા શરીરમાં પાચન થયેલો જે ગ્લુકોઝ છે ખોરાક જે હશે એ ખોરાકનું પાચન થઈને સરળ સ્વરૂપ ગ્લુકોઝમાં રૂપાંતર થાય જે શ્વાસમાં લીધેલા ઓક્સિજનની હાજરીમાં દહન પામે છે જે મંદ દહન કહેવાય। આપણા શરીરમાં ગ્લુકોઝના મંદ દહનથી ઉર્જા શરીરને પ્રાપ્ત થતી હોય તો ગ્લુકોઝનું ઓક્સિજન વડે દહન થતા એમાં રહેલો કાર્બન ઓક્સિજન સાથે ઉપર જણાવ્યું પ્રમાણે CO2 વાયુ સ્વરૂપે દૂર થશે જેને ઉચ્છ્વાસ મારફતે આપણે બહાર કાઢીએ છીએ। હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O ના અણુ સ્વરૂપે દૂર થશે। હવે એને સંતુલિત કરી દઈએ તો સંતુલિત પ્રક્રિયામાં ગ્લુકોઝના 1 મોલ દહનનું 1 મોલનું દહન થવાથી મળતી ઉષ્મા જે મળે છે એને આપણે ડેલ્ટા H પ્રમાણિત ક્રિમેશન એન્થાલ્પી વડે દર્શાવીશું। સમીકરણ સંતુલિત કરી દઈએ તો સમીકરણમાં
ગ્લુકોઝમાં પ્રક્રિયકમાં 6 કાર્બન એને સંતુલિત કરીએ 6 વડે ગુણીશું નિપજ બાજુ હાઇડ્રોજન 12 એને સંતુલિત કરવા અહીંયા 12 હાઇડ્રોજન કરવા 6 મૂકીશું 6 દુ 12 ઓક્સિજન 6 દુ 12 અને આ 6 18 જે પૈકી પ્રક્રિયકમાં 6 ઓક્સિજન ઓલરેડી છે એટલે 18 ઓક્સિજન કરવા માટે અહીંયા માત્ર 12 ની જરૂર પડશે અહીં 6 વડે ગુણતા આ 6 દુ 12 અને 6 18 ઓક્સિજન પણ સંતુલિત થશે આમ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતા એમાંથી પણ બાષ્પશીલ દ્રવ્યો CO2 અને H2O દૂર થાય છે અને 2802 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા દહન ઉષ્મા તરીકે છૂટી પડે છે અહીંયા ઉષ્મા છૂટી પડે છે એટલે પ્રક્રિયકમાંથી ઉષ્મા છૂટી પડે તો ઉષ્મામાં ઘટાડો થાય માટે ઉષ્માનું મૂલ્ય ઋણ દર્શાવવામાં આવે છે ઓકે તો આ વાત થઈ દહન ઉષ્માની હવે આપણે એના પર આધારિત એક્ઝામ્પલ જોઈએ હવે દહન એન્થાલ્પી ને આધારે એક એક્ઝામ્પલ જોઈએ બરાબર ધ્યાન આપજો એક્ઝામ્પલ એને કેવી રીતે ગણવાનું એ સમજાવીશ ગણતરી તમારે કરવાની છે બરાબર તો એના સ્ટેપ કેવી રીતે મૂકીશું એ જોઈએ તો રકમમાં આપ્યા મુજબ 1 મોલ બેન્ઝીનનું 298 કેલ્વિન તાપમાને અને 1 એટમોસ્ફિયર દબાણે દહન કરતા કોનું દહન કર્યું બેન્ઝીનનું કેટલો જથ્થો 1 મોલ 1 મોલ બેન્ઝીનનું દહન કરતા તેમાંથી CO2 H2O અને 3267 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે જો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો એટલે દહન એન્થાલ્પી આપેલી છે દહન દરમિયાન છૂટી પડતી ઉષ્મા આપેલી છે જેના પરથી બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શોધવાનું છે જે માટે દહન પ્રક્રિયામાં ઉત્પન્ન થતા CO2 અને H2O ની સર્જન એન્થાલ્પીના મૂલ્ય પણ આપેલા છે અનુક્રમે -393.5 અને -285.8 તો એનો ઉપયોગ કરીશું હવે સ્ટેપ કેવી રીતે મૂકીશું દહન એન્થાલ્પી ઉપરથી સર્જન એન્થાલ્પી ગણવા માટે તો સૌથી પહેલા અહીંયા આપેલી જે કિંમતો છે એના મૂલ્યો પરથી સમીકરણ બનાવવાના રહેશે તો આપેલા દરેક પ્રક્રિયાના મૂલ્યો એન્થાલ્પી મૂલ્યો પરથી સમીકરણ કેવી રીતે લખવાનું ખાસ ધ્યાન આપજો 1 મોલ બેન્ઝીનનું દહન થાય છે તો સૌથી પહેલા બેન્ઝીનની દહન પ્રક્રિયા લખીશું બેન્ઝીન C6H6 પ્રવાહી અવસ્થામાં બેન્ઝીન એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા એમાંથી ઉત્પન્ન થશે CO2 H2O અને સાથે સાથે ઉત્પન્ન થાય છે દહન ઉષ્મા જેને આપણે ડેલ્ટા H1 લખી દઈએ સમીકરણ નંબર 1 પહેલું સમીકરણ જે બેન્ઝીનની દહન પ્રક્રિયા દર્શાવે સંતુલિત કરી દઈએ 1 મોલ બેન્ઝીન છે એટલે અહીંયા કશું નથી આપ્યું એનો મતલબ 1 મોલ થશે એનું દહન થાય ત્યારે સંતુલિત કરીએ 6 કાર્બન નિપજ બાજુ હાઇડ્રોજન પણ 6 એને સંતુલિત કરી દઈએ ઓક્સિજન થશે અહીંયા 6 દુ 12 અને 3 15 એટલે આ થશે 15/2 આ સમીકરણ થશે બેન્ઝીનની દહન પ્રક્રિયા જેની ઉષ્મા આપેલી છે દહન ઉષ્મા 3267 આટલા કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે ધ્યાન રાખજો ઉષ્મા મુક્ત થાય એટલે મૂલ્ય માઈનસ લખવું પડશે તો આ રીતે બેન્ઝીનની દહન ઉષ્મા હવે આ દહન પ્રક્રિયા
માં ઉત્પન્ન થયેલા અન્ય ઘટકોમાં CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી આપેલી છે. તો એના પણ સમીકરણ મેળવી દઈએ. સમીકરણ 2 CO2 ની સર્જન એન્થાલ્પી જેનું મૂલ્ય આપેલું છે -393.5. તો એ લખી દઈએ CO2 ની સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું હતી યાદ કરો. એક મોલ સંયોજનનું સર્જન થાય. સર્જન થાય એટલે નિપજ બાજુ આવશે. એક મોલ કાર્બન ડાયોક્સાઇડ એની પ્રમાણિત અવસ્થામાં એક મોલ સર્જન પામે તેમાં રહેલા તત્વો. આમાં રહેલા તત્વો એટલે કયા? તો કાર્બન જેનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ અને ઓક્સિજન જેનું પ્રમાણિત સ્વરૂપ છે વાયુ. આમ પ્રમાણિત સ્વરૂપમાં તત્વો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી એક મોલ સંયોજન કાર્બન ડાયોક્સાઇડનું સર્જન થાય, જે માટેની ઊર્જા એટલે કાર્બન ડાયોક્સાઇડની સર્જન ઉષ્મા થશે, જેનું મૂલ્ય કાર્બન ડાયોક્સાઇડની સર્જન ઉષ્મા આપેલી છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. એક મોલ માટેની ઉષ્મા આપેલી છે, જેને ડેલ્ટા H2 વડે દર્શાવી. એ જ પ્રમાણે હવે H2O ની સર્જન એન્થાલ્પી, જેના માટે સમીકરણ 3 મેળવી લઈએ. સમીકરણ નંબર 3 H2O ની સર્જન એન્થાલ્પી એટલે એક મોલ H2O નું સર્જન થાય. તો સર્જન થાય એટલે H2O કઈ બાજુ આવશે? નિપજ બાજુ. એનું પ્રમાણિત સ્વરૂપ પાણી, પ્રવાહી. એક મોલ H2O નું સર્જન થાય, તેમાં રહેલા તત્વો કયા તત્વો? હાઇડ્રોજન અને ઓક્સિજન ની પ્રમાણિત અવસ્થામાં જે વાયુ છે દ્વિપરમાણિક અણુ વાયુ, જેને સંતુલિત કરીએ તો ઓક્સિજનનો એક પરમાણુ છે એટલે અહીંયા લખવું પડશે આપણે 1/2. આમાં તો ઓલરેડી સંતુલિત જ છે, એક કાર્બન બે ઓક્સિજન. તો એક મોલ H2O એના તત્વોની પ્રમાણિત અવસ્થામાં રાસાયણિક પ્રક્રિયા થઈને ઉત્પન્ન થાય, તે માટે જરૂરી ઉષ્મા એટલે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી H2O ની, જેનું મૂલ્ય આપેલું છે -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. તો બેન્ઝીનની દહન એન્થાલ્પી, CO કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી અને H2O ની સર્જન એન્થાલ્પી પરથી એમના દહન અને સર્જન પ્રક્રિયાના સમીકરણો આપણે દર્શાવ્યા છે, જે તમને લખતા આવડવું જોઈએ. એક મોલ સંયોજન એના પ્રમાણિત સ્વરૂપમાં રહેલા તત્વોની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય, તે માટેની ઊર્જા એટલે એની સર્જન એન્થાલ્પી. એ રીતે દહન થાય ત્યારે ઓક્સિજનની હાજરીમાં જે CO2 H2O ઉત્પન્ન કરે, દહન ઉષ્મા મુક્ત કરે છે. હવે આપણે શોધવાનું જે પદ છે એ છે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો ચોથું સમીકરણ, મુખ્ય સમીકરણ આપણે આનું મેળવીશું. જે મેળવવા માટે જુદા જુદા આ સમીકરણનો સરવાળો બાદબાકી કરી હેસના નિયમના ઉપયોગથી બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણીશું. તો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધવા હવે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ લખીએ. સમીકરણ નંબર 4 જે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી શોધવાની છે એના માટે. તો વ્યાખ્યા મુજબ સર્જન એન્થાલ્પી એટલે એક મોલ બેન્ઝીન, સૂત્ર C6H6 નું સર્જન થાય, તેમાં રહેલા તત્વોની રાસાયણિક પ્રક્રિયા પ્રમાણિત અવસ્થામાં થઈને બેન્ઝીનમાં રહેલા તત્વો કયા? તો કાર્બન અને હાઇડ્રોજન, જેના પ્રમાણિત સ્વરૂપ છે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ એટલે ગ્રેફાઇટ જે ઘન અવસ્થામાં હોય, અને હાઇડ્રોજન દ્વિપરમાણુય અણુ વાયુ સ્વરૂપે જોવા મળે. આમ બેન્ઝીન તેના તત્વોની પ્રમાણિત અવસ્થામાં રાસાયણિક પ્રક્રિયા થઈને ઉત્પન્ન થાય, જે દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે આ થશે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, જે એની પ્રક્રિયા એન્થાલ્પી પણ કહેવાય. એટલા માટે અહીંયા
પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર લખેલું છે, જે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી પણ થશે. તો આ પ્રક્રિયા માટેની પ્રક્રિયા એન્થાલ્પી અથવા સર્જન એન્થાલ્પી શોધવી છે. સમીકરણ સંતુલિત કરી દઈએ. બેન્ઝીનમાં 6 આ આપણે શોધવું છે. તો સમીકરણ સંતુલિત કરીએ. 6 કાર્બન, એ રીતે હાઇડ્રોજન એ પણ 6, એટલે અહીંયા 3 વડે ગુણી દઈએ. તો આ થશે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ. હવે આ સમીકરણનું સ્વરૂપ મેળવવા માટે ઉપરના સમીકરણો જે હતા એમાં આપણે ફેરફાર કરીશું, જરૂરી ફેરફાર કરીશું, હેસના નિયમનો ઉપયોગ કરીશું અને આના માટે સર્જન એન્થાલ્પી અથવા પ્રક્રિયા એન્થાલ્પી શોધીએ. તો આ સમીકરણને ખાસ જોવાનું છે અને એમાં આપેલા પ્રક્રિયક નિપજ પ્રમાણે આમાં ફેરફાર કરવાનો છે. ધ્યાન આપજો કેવી રીતે કરીશું. તો આ સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા આમાં આપેલું પહેલું પદ છે સી ગ્રેફાઇટ, જે સમીકરણ નંબર 2 માં આવશે. સમીકરણ 2, ઓકે, સમીકરણ 2 જે આપેલું છે એ સમીકરણ 2 માં ગ્રેફાઇટ વાળું પદ આવશે. હવે આના ઉપરથી આપણે આ મેળવવા માટે ગ્રેફાઇટના મોલ સંખ્યા કેટલા કરવા પડશે? 6. એટલે સમીકરણ 2 ને 6 વડે ગુણવું પડશે, ત્યારે આપણને 6 ગ્રેફાઇટ મળશે આ સમીકરણમાં. ઓકે, હાઇડ્રોજનના મોલ છે 3. હાઇડ્રોજન કઈ પ્રક્રિયામાં છે? તો સમીકરણ 3 માં, જેમાં હાઇડ્રોજનના મોલ 1 છે. આપણે 3 મોલ હાઇડ્રોજન મેળવવા માટે સમીકરણ 3 ને 3 વડે ગુણીશું, જેથી અહીંયા 3H2 થશે, જે અહીંયા મળશે. હવે અહીંયા 3H2 થઈ જાય, આને 6 વડે ગુણતા 6 ગ્રેફાઇટ થઈ જશે. સરવાળો કરીએ તો આ 6 ગ્રેફાઇટ પ્લસ 3H2 થશે. એટલે આ બંને, આ સમીકરણ મેળવવા માટે આ બંને સમીકરણનું શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. એટલે સમીકરણ 2 અને 3 નો સરવાળો કરવો પડશે. હવે સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 માં આવતું પદ છે બેન્ઝીન C6H6L લિક્વિડ, જે અહીંયા પ્રક્રિયક બાજુ નથી. કઈ બાજુ છે? નિપજ બાજુ. એટલે અહીંયા સમીકરણ 1 માં રહેલું આ બેન્ઝીન દર્શાવતું પદ, એને આપણે નિપજ તરફ લઈ જવું હોય તો શું કરવું પડશે? સમીકરણ 1 ને ઉલટાવવું પડશે. એટલે નિપજો પ્રક્રિયકો નિપજ બનાવવી પડશે. માટે સમીકરણ 1 ને શું કરવું પડશે? સમીકરણ 1 ને ઉલટાવવું પડશે. તો ટૂંકમાં આપણે પ્રક્રિયા શું કરવી પડશે આ સમીકરણ મેળવવા માટે? તો આ સમીકરણ મેળવવા માટે સમીકરણ 1 ને ઉલટાવીને લખીશું, સમીકરણ 2 ને 6 વડે ગુણીને, સમીકરણ 3 ને 3 વડે ગુણી અને પછી સરવાળો કરીશું, ત્યારે આપણને આ પ્રક્રિયા મળશે. તો ધ્યાન આપજો, અહીંયા દર્શાવ્યા પ્રમાણે સર્જન એન્થાલ્પીનું સમીકરણ મેળવવા સમીકરણ 1 ને ઉલટાવતા, સમીકરણ 1 ને ઉલટાવતા સમીકરણ 1 ને ઉલટાવી અને લખીએ તો શું થઈ જશે? આના નિપજો પ્રક્રિયક બની જશે. એટલે સમીકરણ આ રીતે થઈ જશે: 6CO2 plus 3H2O, it gives, આ પ્રક્રિયક હતા એ નિપજ બાજુ જશે ઉલટાવતા, C6H6 liquid plus 15/2 O2. ઓકે, તો આને ઉલટાવી દીધું. બીજું, જ્યારે આપણે સમીકરણને ઉલટાવીશું તો સમીકરણની જે એન્થાલ્પીનું મૂલ્ય હશે એ ઋણ હશે તો કેવું થઈ જશે? ધન થઈ જશે. સમીકરણ ઉલટાવતા એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય તો ધન થઈ જાય, ધન હોય તો ઋણ થઈ જાય. તો સમીકરણ 1 ને ઉલટાવવાથી એની એન્થાલ્પીનું મૂલ્ય જે હતું એ એન્થાલ્પી મૂલ્ય થઈ જશે -32.67 હતું એની જગ્યાએ
3267 કિલો જૂલ થશે. હવે આ જ પ્રમાણે સમીકરણ 2 માં શું ફેરફાર કરવાનો? 6 વડે ગુણવાનું છે, કારણ કે આપણે 6 ગ્રેફાઇટ લાવવું છે. તો આને 6 વડે ગુણીશું એટલે સમીકરણ 2 એને 6 વડે ગુણતા સમીકરણ 2 ને 6 વડે ગુણી તો 6 વડે ગુણી દઈએ થશે 6 into C graphite plus 6O2 અહીંયા 6 વડે ગુણતા plus 6CO2 તો એની પણ એન્થાલ્પીમાં આ પ્રમાણે ફેરફાર થશે. આ 1 મોલ ગ્રેફાઇટની સર્જન 1 મોલ કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હતું, પણ હવે અહીંયા 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો એન્થાલ્પીનું મૂલ્ય પણ 1 મોલ વાળી એન્થાલ્પીને 6 વડે ગુણવાથી મળશે. એટલે આ મૂલ્ય થશે અને 6 વડે ગુણતા જે મૂલ્ય મળે છે -3218.49 કિલો જૂલ. છ વડે ગુણતા મૂલ્ય મળે છે -3218.49. બરાબર, ચેક કરી લેજો તમે. બરાબર, તો આ રીતે મૂલ્ય મળશે આનું. હવે ચલો આ બધા મૂલ્યો તમે ચેક કરી લેજો, મેળવી લેજો. હવે સમીકરણ નંબર 3 માં શું ફેરફાર કરીશું? તો સમીકરણ 3 ને કેટલા વડે ગુણવાનું છે? 3, કારણ કે આ સર્જન એન્થાલ્પીના બેન્ઝીનની સર્જન એન્થાલ્પીના સમીકરણમાં 3 મોલ H2 લાવવા છે, એટલે H2 ને 3 વડે ગુણવા પડશે. તો સમીકરણ 3 ને 3 વડે ગુણીએ તો શું થશે? તો આ થશે 3H2 પ્લસ અહીંયા 3 વડે ગુણતા થઈ જશે 3/2 O2. ઇટ gives આ થશે 3 મોલ H2O. તો એન્થાલ્પી ફેરફાર પણ બદલાઈ જશે. આ 1 મોલ H2O ની સર્જન એન્થાલ્પી હતી, હવે 3 મોલ H2O સર્જન થાય તો આને 3 વડે ગુણવું પડશે, એટલે આ થશે 3 into -285.8 જે મૂલ્ય મળે છે આ પણ ભૂલ હતી, મૂલ્ય છે -2361 કિલો જૂલ પ્રતિ મોલ. અને H2O માટે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 3 વડે ગુણતા અને 3 વડે ગુણશો તો એ મૂલ્ય મળશે -857.49 કિલો જૂલ. હવે પ્રતિ મોલ નહીં લખીએ, કારણ કે અહીંયા મોલ સંખ્યા 1 મોલ નથી, 6 અને 3 છે માટે. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા મૂળ જે સર્જન એન્થાલ્પી હતી બેન્ઝીનની સર્જન એન્થાલ્પી માટેનું જે સમીકરણ હતું એ મેળવવા માટે ઉપરના સમીકરણ એમાં આપણે આવો ફેરફાર કર્યો. આ ફેરફાર કરી મળતા જે સમીકરણ છે એને આ રીતે ફેરફાર કરીને મળેલા સમીકરણોનો સરવાળો કરીશું તો હવે આપણને એ બેન્ઝીનની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મળશે. ધ્યાન આપજો,
સરવાળો કરીએ તો એમાં બંને બાજુ સમાન પદ જે હશે દૂર થઈ જશે, જેમ કે 3H2O 3H2O 6CO2 6CO2 પછી 6O2 પ્લસ 3O2 આ બંનેનો સરવાળો કરીએ તો આ 3/2 એટલે 1.5 કહેવાય, એટલે આ 6 પ્લસ 1.5 O2 ઇઝ ઇક્વલ ટુ આ થશે 7.5 O2, જે નિપજમાં આ પણ 15/2 એટલે 15 ભાગ્યા 2 એટલે આ પણ 7.5 O2 થશે. આમ O2 નો કુલ સરવાળો બંને બાજુ સરખો થશે 7.5 O2 આનું મૂલ્ય અને આ બંનેનો સરવાળો પણ 7.5 O2, જે બંને બાજુ દૂર થઈ જશે. હવે બાકી રહેતા પદ જે છે એમાં 6C ગ્રેફાઇટ ઉપરના સમીકરણ પ્રમાણે 6 ગ્રેફાઇટ પ્લસ 3H2 પ્લસ આ બંનેનો સરવાળો જે 7.5 O2 હતો એ રીતે આ બાજુ 7.5 O2 એ દૂર થઈ જશે. નિપજ બાજુ વધશે હવે માત્ર બેન્ઝીન C6H6. હવે રિસ્ના નિયમને યાદ કરો. શું હતો કે જો કોઈ પ્રક્રિયા સમીકરણ એક કરતા વધુ તબક્કામાં થતી હોય, જો કોઈ પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય તો આ તબક્કાઓની એન્થાલ્પીના મૂલ્યોનો સરવાળો એ તે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી બરાબર થાય છે. આ છે બેન્ઝીનના 1 મોલ સર્જન થવા માટેની પ્રક્રિયા, જે ઉપર દર્શાવી દીધી, જે આ 3 તબક્કાના 3 સમીકરણોના સરવાળા પરથી મળે છે. તો આ સમીકરણોનો સરવાળો કરવાથી જો સર્જન એન્થાલ્પીનું સમીકરણ મળે તો સર્જન એન્થાલ્પીનો કુલ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર એ ઉપરના ત્રણેયના એન્થાલ્પીના સરવાળા પરથી મેળવી શકાય. તો આ ત્રણેયનો સરવાળો કરી દેવો, જે હતો 3267 પછી -2361 અને -857.49. તો તમને આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર મળશે, જે મળે છે 48.51 પ્લસ 48.51 અને આ 1 મોલ બેન્ઝીનના સર્જન માટેની પ્રક્રિયા છે એટલે એકમ થશે કિલોજૂલ પ્રતિ મોલ. આ પ્રક્રિયા એન્થાલ્પી પણ કહેવાય અને આ 1 મોલ બેન્ઝીનનું સર્જન થવા માટેની એન્થાલ્પી એટલે પ્રમાણિત ફોર્મેશન એન્થાલ્પી પણ એને કહેવાશે. તો દાખલો આ પ્રમાણે ગણવાનો રહેશે, બરાબર. એમાં ખાસ સમીકરણ પ્રક્રિયા સમીકરણ લખવાના કેવી રીતે, સર્જન પ્રક્રિયાનું છે, દહન પ્રક્રિયાનું, એ પ્રક્રિયાને અનુરૂપ સમીકરણ બનાવતા આવડવું જોઈએ અને સર્જન એન્થાલ્પીના સમીકરણ મેળવવા ઉપરોક્ત સમીકરણમાં કેવો ફેરફાર કરવો પડશે એ તમે ધીમે ધીમે પ્રેક્ટિસથી શીખી જશો, બરાબર. તો 2 થી 3 વાર શીખીને દાખલો ગણવાનો, જ્યાં સુધી તમને મોઢે ના આવડી જાય ત્યાં સુધી. ઓકે. હવે એન્થાલ્પીનો એક વધુ પ્રકાર જોઈએ, જે છે પરમાણ્વીયકરણની એન્થાલ્પી. પરમાણ્વીયકરણ, જેને અંગ્રેજીમાં કહેવાય એટોમાઇઝેશન, એના ઉપરથી એને દર્શાવવા માટેની જે સંજ્ઞા છે એને પ્રમાણિત એટોમાઇઝેશન એન્થાલ્પી ફેરફાર વડે દર્શાવાય છે. એ ફોર એટોમાઇઝેશન, જેનો ગુજરાતી શબ્દ થાય પરમાણ્વીયકરણ.
હવે પરમાણ્વીયકરણ એટલે શું? તો એક મોલ પદાર્થ એના બંધ તોડીને એમાં રહેલા બધા જ પરમાણુઓ વાયુ કલામાં ફેરવાય એ માટે જરૂરી અથવા આપવી પડતી ઉર્જાને તે પદાર્થની પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. એક મોલ પદાર્થનો જથ્થો લઈશું. એક મોલ પદાર્થના બંધ સંપૂર્ણ રીતે તોડી આ એક મોલ પદાર્થમાં રહેલા બધા જ પરમાણુ વાયુ સ્વરૂપે મુક્ત થાય તે માટે જરૂરી અથવા આપવી પડતી તે માટે પદાર્થને આપવી પડતી અથવા જરૂરી એન્થાલ્પી ના મૂલ્યને તેની પ્રમાણિત એટોમાઇઝેશન એન્થાલ્પી ફેરફાર કહે છે. આ પ્રમાણિત દર્શાવે. A ફોર એટોમાઇઝેશન એટલે કે પરમાણ્વીયકરણ, H ફોર એન્થાલ્પી અને ડેલ્ટા ફોર ડિફરન્સ ને પરમાણ્વીયકરણ એન્થાલ્પી ફેરફાર કહે છે. કેટલાક મૂલ્ય જોઈએ પરમાણ્વીયકરણ એન્થાલ્પી માટે. જેમ કે 1 મોલ H2 લઈએ. 1 મોલ H2 જે ઓલરેડી વાયુ અવસ્થામાં છે, પરંતુ H2 માં હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે એટલે આ 1 મોલ અણુ થશે. શું થશે? 1 મોલ અણુ થશે. આ 1 મોલ અણુના જે બંધ છે એ બંધ તોડવામાં આવે ત્યારે એમાંથી પરમાણુ મુક્ત થશે. આ બંધ તૂટતા એક હાઇડ્રોજન અણુમાંથી 2 પરમાણુ મુક્ત થાય. એવા કુલ 1 મોલ H2 ના બધા જ બંધ સંપૂર્ણપણે તૂટી જાય અને એમાંથી વાયુ પરમાણુ મુક્ત થાય. કુલ 1 મોલ H2 માંથી 2 મોલ હાઇડ્રોજન પરમાણુ વાયુ સ્વરૂપે મુક્ત થાય એ માટે તેને આપવી પડતી ઉર્જા એટલે એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી થશે. બીજા શબ્દોમાં કહીએ તો 1 મોલ પદાર્થમાંથી વાયુ પરમાણુ મુક્ત કરવાની પ્રક્રિયા એને પરમાણ્વીયકરણ પ્રક્રિયા કહેવાય. અને પરમાણુ મુક્ત કરવાની આ પરમાણ્વીયકરણ પ્રક્રિયા એમાં જરૂરી એન્થાલ્પીના મૂલ્યને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. તો 1 મોલ હાઇડ્રોજનના બંધ તોડી એમાંથી બધા જ પરમાણુ વાયુ મુક્ત કરવા માટે જરૂરી ઉષ્મા જેનું મૂલ્ય છે 435 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા 1 મોલ પદાર્થના બંધ તોડવા માટે અને પરમાણુ મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે કિલોજૂલ પ્રતિ મોલ એકમ અહીંયા આવશે. આ હાઇડ્રોજન માટેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી થશે. આ જ પ્રમાણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે મીથેન. 1 મોલ મીથેન જેનું સૂત્ર છે CH4 પ્રમાણિત અવસ્થા વાયુ. આ મીથેનના 1 મોલ એમાં કુલ એના બંધારણ પ્રમાણે 4 CH બંધ આવશે. એટલે અહીંયા એક અણુના બધા જ પરમાણુઓ મુક્ત થાય એ માટે કુલ 1 2 3 અને 4 બંધ તૂટશે એક અણુમાં. આવા 1 મોલ
મીથેન અણુના બધા જ બંધ સંપૂર્ણપણે તૂટે એ તોડવામાં આવે ત્યારે એમાંથી કાર્બનનો એક મોલ પરમાણુ અને હાઇડ્રોજનના 1 2 3 4 કુલ 4 મોલ હાઇડ્રોજન પરમાણુઓ વાયુ સ્વરૂપે મુક્ત થશે. આમ 1 મોલ મિથેન એના બધા જ બંધ સંપૂર્ણ બંધ તોડી 1 મોલ કાર્બન અને 4 મોલ હાઇડ્રોજન વાયુ પરમાણુઓ મુક્ત થાય એ માટે એને જે ઉર્જા આપવી પડે એ ઉર્જા એને મિથેનની પ્રમાણિત પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે, જેનું મૂલ્ય 1 મોલ મિથેનની પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેનું મૂલ્ય છે 1665 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા 1 મોલ બંધ તોડવા માટે ઉર્જા આપવી પડશે, જે પ્રક્રિયકો અથવા પ્રણાલી ઉર્જા શોષે. એટલા માટે આ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. એટલે આ પ્રકારની એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન મળશે. દહન એન્થાલ્પીમાં ઉષ્મા છૂટી પડે એટલે દહન એન્થાલ્પી હંમેશા ઉષ્માક્ષેપક થશે. એના મૂલ્યો ડેલ્ટા H ક્રિમેશન એ હંમેશા ઋણ મળે. જ્યારે પરમાણ્વીયકરણ એન્થાલ્પીમાં બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે એટલે આ પ્રકારની એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ધન મળશે. યાદ રાખવાનું કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક. માટે એના માટે ડેલ્ટા H એ ના મૂલ્યો હંમેશા ધન મળશે, પોઝિટિવ મળે. તો આ વાત થઈ મિથેનની. વધુ એક ઉદાહરણ જોઈ લઈએ. જોઈએ આપણે સોડિયમ માટે. પહેલા આપણે અધાતુ લીધું, સંયોજન લીધું. હવે ધાતુ તત્વ લઈએ. 1 મોલ સોડિયમ ધાતુ જે ઘન અવસ્થામાં હોય એનું પ્રમાણિત સ્વરૂપ, પરંતુ ઘન અવસ્થામાં સોડિયમના પરમાણુઓ એકબીજાને અડીને ગોઠવાયેલા હોય ત્યારે એ પરમાણુઓ વચ્ચે ધાત્વીય બંધ જોવા મળે છે. એટલે આને પણ પરમાણુઓના ઘન અવસ્થામાંથી એને બંધ તોડીને ધાત્વીય બંધ તોડીને એના વાયુરૂપ પરમાણુઓમાં, સોડિયમના વાયુરૂપ પરમાણુઓમાં એને રૂપાંતર કરવો હોય તો આ ઘન સ્વરૂપના ધાત્વીય બંધને તોડવા માટે પણ અહીંયા ઉર્જા આપવી પડશે. એટલે 1 મોલ ઘન સોડિયમને ઉર્જા આપીને એના બધા જ પરમાણુઓ 1 મોલ વાયુરૂપ સોડિયમના વાયુરૂપ પરમાણુ સ્વરૂપે મુક્ત થાય તો એ માટે જરૂરી ઉર્જા એટલે સોડિયમની પરમાણ્વીયકરણ એન્થાલ્પી થશે, જે માટેનું મૂલ્ય મળે છે 1 મોલ સોડિયમ માટે પ્રમાણિત એન્થાલ્પીનું પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય મળે છે 108.4, જે પણ ઉષ્મા શોષક હોવાથી મૂલ્ય પ્લસ લખીશું 108.4 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા તમે જોઈ શકો કે સોડિયમ ધાતુ જે ઘન સ્વરૂપે છે એને ઉર્જા આપવાથી પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેળવીએ વાયુરૂપ પરમાણુ સ્વરૂપે મુક્ત થાય છે. અહીંયા દર્શાવ્યા પ્રમાણે ઉર્જા આપીને બધા જ પરમાણુને વાયુ સ્વરૂપે મુક્ત કરવાના છે. પરમાણુઓ વાયુ સ્વરૂપે મુક્ત થાય એ માટે જરૂરી ઉર્જા એટલે એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પણ
સોડિયમનું ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય છે. ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એને ઉર્ધ્વપાતન પણ કહેવાય, સબ્લિમેશન. ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહે છે. માટે આ જે એન્થાલ્પીનું મૂલ્ય છે એ એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી પણ કહેવાય, જેને ડેલ્ટા એચ પ્રમાણિત, ડેલ્ટા એચ સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન, એના પરથી એને આ સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય. ઇન શોર્ટ, પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય આ ત્રીજી પ્રક્રિયા માટે જે પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી પણ કહેવાશે, કારણ કે પ્રક્રિયા બંનેમાં સેમ છે. એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પી એ જ એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી પણ થશે, જે ઓલરેડી આપણે આગળ ઉર્ધ્વપાતન સમજાવેલું છે. અને ઘન સ્વરૂપમાંથી એના પરમાણુ વાયુ સ્વરૂપે મુક્ત થાય છે, માટે આ પ્રક્રિયા એ પરમાણ્વીયકરણ પ્રક્રિયા પણ કહેવાય. એટલા માટે આ પ્રક્રિયા પરમાણ્વીયકરણ પ્રક્રિયા પણ કહેવાય, ઉર્ધ્વપાતન પ્રક્રિયા પણ કહેવાય. એટલે મળતી ઉષ્મા પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું પ્રમાણિત મૂલ્ય પણ કહેવાય અને ઉર્ધ્વપાતન એન્થાલ્પીનું પ્રમાણિત મૂલ્ય પણ થશે. બરાબર. તો જુદા જુદા આવા પ્રક્રિયકો માટે સમીકરણો તમારે લખીને યાદ રાખવા પડશે. ઓકે, બાય, થેન્ક યુ.